ઓપરેશન વગર શું હરસમસા કે ભગંદરની સારવાર પોસિબલ છે? તો હા, લેઝર્સથી આપણે હરસમસા કે ભગંદરની સારવાર કરી શકીએ છીએ. પહેલા આપણે જાણીએ કે હરસમસા કે ભગંદર હોય શું. જ્યારે સંડાસના અંદરના ભાગે ચીરા કે અલ્સર પડે તો તેને આપણે હરસ કહીએ છીએ. જ્યારે ત્યાંની નસો ફૂલીને બહાર સુધી આવી જાય તેને મસા કહેવાય છે. અને જ્યારે એમાં મળદ્વારની બાજુમાં એક નાની ફોલકી જેવી થાય અને એમાંથી પસ જેવું કન્ટિન્યુઅસ આવ્યા કરે તો એ વસ્તુને ભગંદર કહેવાય. આ ત્રણેય વસ્તુની સારવાર હવે આધુનિક લેઝર દ્વારા પોસિબલ છે. હાય, હું ડોક્ટર અનુપ પતકી, એક જનરલ લેપ્રોસ્કોપિક સર્જન છું અને મારા 20 વર્ષના અનુભવ ને હજારો લેઝર કેસીસ કર્યા બાદ હું તમને આની વિશે કહી શકું છું કે જ્યારે આપણે લેઝરથી હરસમસા કે ભગંદરની સારવાર કરતા હોઈએ ત્યારે અંદરથી જળમૂળથી આપણે આખી નસ બાળી કાઢીએ છીએ. એટલે આમાં ફરી થવાના ચાન્સીસ ઘણા ઓછા છે. યુઝ્યુઅલી જે પેશન્ટ્સ હોય છે તેમને 24 કલાક જેટલું હોસ્પિટલમાં રોકાવું પડે છે. 2 કે 3 દિવસ એ લોકોએ ઘરે રેસ્ટ કરવી પડે છે અને ત્રીજા કે ચોથા દિવસથી એ લોકો રેગ્યુલર કામકાજ એમનું કરી શકે છે. આના પછી કોઈ મેજર આડઅસર કે બીજી કોઈ મેજર તકલીફ થતી નથી. સંડાસ પરનો કંટ્રોલ પણ વ્યવસ્થિત રહે છે અને ફરી થવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. જો તમારે લેઝર્સથી હરસમસા કે ભગંદરની સારવાર કરાવી હોય અથવા તેના વિશે ડિટેલ કન્સલ્ટેશન કરવું હોય તો તમે મને મળી શકો છો મારી હોસ્પિટલ રેમિડિયલ મલ્ટીકેર હોસ્પિટલ જે છે અડાજણ, સુરતમાં.